આપણને આધિ વ્યાધિની ઉપાધિ 3 તો હોય છે ને. વ્યાધિ શરીરની, અમુક પ્રશ્નો સૂક્ષ્મ શરીરના, અને ઉપાધિ એટલે કારણ શરીરના સમસ્યાઓ. 3 પ્રોબ્લેમ કરે. સ્થૂલ બોડી, સૂક્ષ્મ બોડી અને કારણ બોડી. 3 બોડી સમસ્યા કરે. અને આધ્યાત્મિક લોકોએ આ 3 પ્રશ્નોમાંથી બહાર નીકળવાનું હોય. સ્થૂલ, માનો કે આ સ્થૂલ શરીરને કંઈક થઈ જાય તો આપણને ભય લાગી જાય, ચિંતા થઈ જાય, ટેન્શન થઈ જાય. આનો પ્રશ્ન છે આનો પ્રશ્ન, પણ આપણે મારો માની લઈએ. સૂક્ષ્મ શરીર ઇમોશનલ ને લગતા કોઈ પ્રશ્નો આવી જાય તો આપણને હાર્ટ એટેક આવી શકે, કંઈક અંદર કંઈક પ્રોબ્લેમ થઈ શકે. અને કારણ એટલે અજ્ઞાન દ્વારા તો આપણે સતત રીતે વ્યવહાર કરી છીએ, જેના દ્વારા સતત રીતે કોન્ફ્લિક્ટ, એનું કારણ પકડાતો, કારણ આપણે બીજા લોકોને જ ગણી છે કે આ લોકો આમ કરે છે એટલે આમ છે, આમ કરે છે આમ કરે, એટલે કારણ પકડાતું નથી આપણા જીવન. હવે આ 3 વસ્તુને કાઢવી હોય તો શું કરવું જોઈએ? આધિ વ્યાધિ અને ઉપાધિને કાઢવી હોય તો શું કરવું જોઈએ? સ્થૂલ શરીરના પ્રશ્નો, સૂક્ષ્મ શરીરના પ્રશ્નો અને કારણ શરીરના પ્રશ્નો આપણે કાઢવા છે. તો કેવી રીતે કાઢીએ? આપણે એ સમસ્યામાં જીવવું નથી તો શું કરીએ? સ્વાર્થનું બિંદુ છોડવું પડે. કેવી રીતે છોડવું પડે? છોડવું કેવી રીતે? ના એટલે જાતું કરી છે એમાં તો પ્રોબ્લેમ ઘણા હોય છે ને. ના એટલે સ્થૂલ બોડીમાં માનો કે જાતું તો બીજાની વાત કરી. સ્થૂલ બોડીમાં હમણાં પ્રોફેસર સાહેબ ને માંદગી આવી ગઈ વચ્ચે, તો તમને કેટલું દુઃખ થાય? થાય કે નહીં? તો આ દુઃખ શું કામ થાય છે? તમે એને દેહ રૂપે જોવો છો, અને દેહ રૂપે જોઈ તોય વાંધો નહીં. દેહ છે પોતે પરિવર્તનશીલ છે. એ આપણે જોયો કે નાનો હતો, મોટો થયો, યુવાન થયો, વૃદ્ધ થયો અને જવાનો. તો આપણે એ સ્વીકાર્ય નથી. આ પરિવર્તનો આપણા માટે સ્વીકાર્ય નથી. તો હવે આ સ્વીકાર્ય નથી એટલે આપણી અંદર પ્રોબ્લેમ થાય કે આ શરીર મરવું ન જોઈએ, આ શરીરને કંઈ થવું ન જોઈએ. એટલે આ બધા પ્રશ્નમાંથી નીકળવું હોય તો શું કરવું? સમસ્યા એની છે, પણ આપણે તો કોણ? તો આપણે કોણ? આ અધ્યાત્મનો મુખ્ય સૂર એમ છે કે અત્યારે છેડા કોઈ ખોટી જગ્યાએ દઈ દીધા છે. કોને? સ્થૂલ દેહને મારો માની લીધો, સૂક્ષ્મ દેહને મારો માની. કારણ એ આપણે છીએ નહીં. તો આપણે શું છીએ? આપણું હોવું શું છે? આપણા અધ્યાત્મની અંદર જે પરિણામ નથી આવતા ને એટલો નથી આવતા. આપણી સાધના જે આપણે કરી છે ને, સ્થૂલ દેહ કે સૂક્ષ્મ દેહ કે કારણ દેહ રૂપે રહીને સાધના કરી છે. હવે આમાં પરિણામ કેવી રીતે આવે? તમે સ્થૂલ દેહ રૂપે જો, તમે સૂક્ષ્મ દેહ રૂપે જો, તમે કારણ દેહ રૂપે જો, તો તમે સાધના કેવી રીતે કરો? તમે બની જ ગયેલા હો. હવે સાધના કઈ જગ્યાએથી તમે કરતા હો? સાધનાનું સ્તર ક્યાંથી આવે? હવે તમે માનો કે જે ધ્યાન કરતા હોય, જે તપ કરતા હોય, જે કરતા હોય, જ્ઞાન જે કરતા હોય, ક્યાંથી આવે? તમે જ વિચાર કરો. આ જ્ઞાન ક્યાંથી આવશે? તમારું જ્ઞાન હોય, તમારું ધ્યાન હોય, આવે ક્યાંથી? ક્યાંથી આવે ધ્યાન, જ્ઞાન? તો એમ નહીં, આપણે સત્સંગમાં જાય, સત્સંગની વાતો સાંભળી અને જાણે કે આપણે પ્રયત્ન કરતા હોય એવું કરી, તો એ સાચી વસ્તુ નથી ને. તો એમની આમ ઈમાનદારીથી આપણે આમ ટેન્શન વગર આપણે આ વિચાર કરવા માંગીએ કે આ પરિણામ ક્યારે આવે? તમે આમ વિચાર કરો. તમે સ્થૂલ દેહ, તમે સૂક્ષ્મ દેહ, તમે કારણ દેહ, તમે 3 ઈ જ છો અને તમે હવે સાધના કરો છો, તો પરિણામ કેવી રીતે આવે? સાધન એક મન જ છે, બાકી બીજું કઈ ખબર નથી. એટલે એના દ્વારા જે કઈ કરવાનું હોય એના દ્વારા એવું જ છે. એ કે છે એમ જ છે, ખાલી મન. એટલે ભગવાને એમ કીધું કે મન જ બંધન અને મન જ મુક્તિનું કારણ છે. બંધનનું કારણ એ છે ને મુક્તિનું કારણ એ જ છે. હાલો હવે તમારે હું કેવું? કયું મન છે એ બંધનકારક છે, કયું મન છે એ મુક્તિ આપે એવું છે. તમે વિચાર કરો કે તમે તમારે સાધના કરવાની હોય તો તમે સાધના આની બહારથી કરશો કે આની અંદરથી કરશો?
સાધના કેવી રીતે કરશો? પછી તમે એમ કહો પરિણામ નથી આવતા, તો પરિણામ કેવી રીતે આવે? આમાં સમજાતું નહીં તો કયો. એટલે પ્રોબ્લેમ ક્યાં એમ ગમે એ રીતે કઈ એમ મારું જે શાશ્વત સ્વરૂપ છે એની શાશ્વત ને જવા દે. હું તમને ખાલી સિમ્પલ સવાલ કરું, ખાલી હાવ સિમ્પલ સવાલ કરું. તમારે સુખનું કારણ શું છે ને તમારે દુઃખનું કારણ શું છે? ખાલી આટલું મને બતાવો. તમે બધા લોકો બતાવો કે આપણને જે સુખ લાગે છે એનું આખું સ્વરૂપ બતાવો કે સુખ શું છે, અને આપણે જેને દુઃખ કહી છીએ શું છે. ખાલી તમારે આમ શાશ્વતમાં ક્યાંય જવું નથી. તમે આ જે પરિવર્તનશીલ જે બધી વસ્તુ છે ને એને સમજવાનું. પેલું પરિવર્તન, તમે માનો કે જેને સુખ કહેતા હોય એ શું છે? બધા જવાબ આપો. તમે જેને સુખ કહેતા હોય વ્યક્તિગત રીતે, કંઈક વસ્તુ, કાર આવી, કોઈ મકાન આપણે લીધું, કોઈ ટીવી સરસ લીધું, એની અંદર વધારે હાઈ ક્લાસ ફેસિલિટી હોય, આ બધા તમે સુખ તમને બતાવું છું. તમને જે એમાંથી સુખ લાગતું હોય અને જે તમને દુઃખ લાગતું હોય એ સુખ શું છે અને દુઃખ શું છે, આટલું ખાલી તમારે શાશ્વત નથી સમજવું. માન્યતા હોય ધારણા જે હોય એ મુજબ થાય તો મને શું મુજબ ન થાય. આપણે વ્યવસ્થિત રીતે સમજવા માંગીએ છીએ કે આપણે દુઃખ કોને કહીએ? હાલો, દુઃખ શબ્દને આપણે લઈ કે દુઃખ કોને કહીએ? આપણે દુઃખ કઈ કોને? આપણા સંસારની અંદર જેટલા ભોગ છે ને એટલા ભોગવવા મળે એટલે સુખ, ન મળે એટલે દુઃખ. અને બીજે એક શરીરના લેવલ ઉપર દુઃખ. આપણે સુખ એટલે આપણો દુશ્મન માનો કે ટકી રહીએ તો આપણને સુખ થાય. ના, એટલે હુંના રેફરન્સ થી આપણું જે દુઃખ છે ને એ હું એ નક્કી કરેલા ધારાધોરણ છે ને, હું અને મારું, જેને હું માનતો હોઉં ને જેને મારું માનતો હોઉં, એ વસ્તુ રેવી જોઈએ મારી આગળ. આપણને આ બધું શીખવાડવામાં આવ્યું છે આ બધા લોકો. એટલે એમ નહીં, તમે આને ઊંડેથી અત્યારે તો આપણે બૌદ્ધિક રીતે સમજીશ, પણ તમારે અન્ડરસ્ટેન્ડ તમારી અંદર, એટલે વૈચારિક રીતે આને સમજવાનું નથી, ફેક્ચ્યુઅલ. જયારે તમને સુખ લાગતું હોય ને ત્યારે તમે એની ઊંડાઈમાં જાઓ, દુઃખ લાગતું હોય ત્યારે તમે એની ઊંડાઈમાં જાઓ. કે આપણે માનો કે અપમાન કોક કરે, આ શરીરનું અપમાન કરે, તો અપમાન કરે એટલે મેં આ શરીરને મારું કે હું માન્યું હોય એટલે એનું અપમાન કરે. હવે આ શરીરને ગમતા હોય, બાળકો ગમતા હોય, પત્ની ગમતા હોય, મિત્રો ગમતા હોય, પૈસો ગમતો હોય, દાગીનો ગમતો હોય, કંઈ પણ ગમતું હોય, જે ગમતું હોય ઈ વસ્તુ વહી જાય તો દુઃખ થાય. જેને હું માનતો હોય, જેને મારું માનતો હોય એ વયું જાય એટલે દુઃખ થાય, અને જેને આપણે વેલ્યુ આપતા હોય એ આપણને મળે એટલે સુખ થાય. આપણા સુખ અને દુઃખની વ્યાખ્યા આ પ્રમાણે છે. આપણા સુખ અને દુઃખ આવા છે. હવે આ આપણા સુખ દુઃખને આપણે આપણા અંદરથી ફીલ કરવા જોઈએ. અને આ સુખ ને આ દુઃખને આપણે આપણા અંદરના દર્શનથી એને ફીલ કરવા. આપણે તો એની ઊંડાઈમાં આપણે જે અંદરનું સુખ છે એની અંદર આપણે જઈ શકીએ, આપણો આનંદ છે એની આગળ જઈ શકીએ. પણ આ સુખ છે એને આપણે જોઈ, કાલ્પનિક સિવાય કાંઈ નથી. આ કલ્પના, તમે જો, ઇમેજિનેશન સિવાય કાંઈ નથી. ઇમેજિનેશન સિવાય કાંઈ નથી. એમ કે છે કે એક શેઠ હતા અને શેઠનું ઘર આમ બળવા માંડ્યું, આગ લાગી ગઈ એટલે કે મારું, એટલે એ રોવા માંડ્યો કે એ બળે છે. એટલે એને એમ કીધું કે એ તો મકાન વેચાઈ ગયું છે. એટલે તો એનું બધું દર્દ વહી ગયું. પાછું કોકે કીધું કે એ વેચાવાનું હતું નહીં, બધું હતું પણ હજી વેચાણું નથી. પાછું દુઃખ, રોવાનું શરૂ થઈ ગયું. તમે વિચાર કરો, એક ક્ષણની અંદર એમ થયું કે મારું નથી એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. એક ક્ષણની અંદર એમ કીધું મારું છે તો પ્રોબ્લેમ ચાલુ થઈ. કોઈ પણ વસ્તુને હું કે મારી માનું ને એટલે ત્યાંથી પ્રોબ્લેમ શરૂ થાય. અને કોઈ વસ્તુ છે એ શાશ્વત તો હોય જ નહીં, બધું પરિવર્તન થતું હોય. અને પરિવર્તનના નિયમોને આપણે સમજતા નથી એટલે આપણે પકડવામાંથી કે આનું મૃત્યુ ન થાય અને કંઈ થાય નહીં. આપણી ભાવના સારી છે પણ આપણા હાથમાં કંઈ નથી.
એટલે આપણે જાગૃતિ કરી છે, પણ બહુ નજીકની વસ્તુ, સુખ દુઃખની વસ્તુ એ આપણને ખબર નથી કે કોને સુખ કહેવાય. કોઈક હાવ નાની ઘટના ઘટી જાય ને તમને અંદર ડિપ્રેશન, એક પ્રશ્ન હાવ નાનો હોય પણ તમે એ પ્રશ્નને એવી એટલું કઈક મહત્વ અંદર આપી દો ને કે એ પ્રશ્ન તમારા માટે જીવન મરણ થઈ જાય. કાંઈ હોય નહીં પ્રશ્ન, બીજા લોકોને તમે સમજાવો તો બીજા લોકો કે આમાં તો કઈ નથી. પણ એ આપણા મનની ઇમેજિનેશન, કલ્પના, નેગેટિવ કલ્પના આપણને અંતકરણની અવસ્થાને દુઃખી બનાવી દીધી હોય, અને એક કલ્પના એવી કરે કે એના દ્વારા આપણને સુખદ બનાવી દે. કલ્પના જ કરે છે, બીજું કઈ હોતું નથી. અને આપણા બધાને સમાન કલ્પનાઓનું હિપ્નોટિઝમ કરવામાં આવે બધા. શાશ્વત કે એવી કોઈ વસ્તુની જરૂર નથી. પેલો જીવન છે, ત્યાં સમસ્યાઓ છે ને, એ સમસ્યાનો ઉકેલ ઈ જ આપણા માટે શાશ્વત ને જવા દો. જે જીવન સવારથી સાંજ લગીનું જે જીવન જીવે છે એમાં જે સમસ્યાઓ આવે છે એ સમસ્યાનો ઉકેલ કરતા આવડી જાય એટલે આપણે બસ પતી ગયું. પછી શાશ્વત જે તમે જેને કહેતા હોય બધું આવી જાય આમાં. પણ આપણા માટે સમસ્યા શાશ્વતતાને નથી, આપણા માટે જીવન જીવવાની કળા નથી આવડતી ને એ પ્રશ્ન છે. જીવન જીવતા નથી આવડતું, કેને કેટલું મૂલ્યાંકન આપવું એ ખબર પડતી નથી, એને લીધે પ્રોબ્લેમ છે. એટલે શાશ્વતને ન ગોતો, તમારી સમસ્યાને ગોતો, અને સમસ્યાનો હલ કેવી રીતે થઈ શકે એને ખાલી ગોતો, એટલે તમને શાશ્વત મળી જશે. જે જોતું હોય તમે જેટલા નામ તમારે જેટલા આપવા હોય, રામ, કૃષ્ણ, ભગવાન, સચ્ચિદાનંદ, જે નામ આપવા હોય બધા આપજો. બસ જોઈ છે આપણી ડિમાન્ડ અત્યારે જે પ્રેશર છે ને, આપણું અત્યારનું પ્રેશર શું છે? આપણે જેની હારે રહી છીએ ત્યાં પ્રેમથી રહેતા નથી, આપણી અંદર ભય છે, આપણી અંદર રાગ છે, દ્વેષ છે, આ બધા પ્રોબ્લેમ છે. આ પ્રોબ્લેમને તમે સોલ્વ કરો એટલે તમે જે માગો છો એ બધું મળી જશે. હવે તમારે ગોતવાનું છે કે આ પ્રશ્નનું સોલ્યુશન ક્યાં છે. શાશ્વતતાને છોડી દઈ છે, જીવનની આ સમસ્યા છે એની સામે આવવું છે ને એને હલ કરવું છે. શું કરશું? એટલે આપણે જે જગ્યાએ કામ કરવાનું છે એ નથી. શાશ્વતતા આપણો સવાલ નથી. આપણો સવાલ આ સમસ્યાઓ છે. જ્યાં હાથ નાખીને ત્યાં સમસ્યા છે, કોઈને કોઈ પ્રકારના ટેન્શનો છે. શું છે? તમને સવારથી હાન લગીનમાં સમસ્યા ક્યાં આવે છે, બસ આટલું ગોતી કાઢો. અને એ સમસ્યાનો ઉકેલ ક્યાં છે, બસ આટલું ગોતી કાઢો. આ સમસ્યાને હલ કેવી રીતે કરવી? માનો કે તમારા ફ્રેન્ડ હોય, એને સમસ્યા હોય, પણ એ સમસ્યા તમારી ન હોય, તો તમને કે તમે એનાથી ડિસ્ટન્સ હોય તો તમને એ જે સમસ્યાની અંદર ગુજરી રહ્યો હોય, એને જે થઈ રહ્યું હોય તમને ન થતું હોય, તો શું કામ એને? તમે એનાથી દૂર છો. બસ આપણું જે મન કયો, તો આપણું બુદ્ધિ કયો, આપણો અહંકાર કયો, એનાથી દૂર વહી જવાની કળા આપણને આવડી જાય, એનાથી દૂર રહેતા આપણને આવડી જાય એટલે આપણને સમસ્યા નહીં. હવે દૂર કેવી રીતે રહેવું એ તમારે ગોતવાનું. આપણે ગોતતા કા નથી તો પછી ડિસ્ટન્સ કેવી રીતે કરવું એ કેમ જડતું નથી આપણને? એટલે પ્રેમ કોને કહેવાય? તમે દરેક ઘટના જે હોય ને એને સમજવાની ટ્રાય કરતા હો. માનો કે તમે જેમાંથી પસાર થતા હોય ને, એ શું છે? દુઃખ શું છે? સુખ શું છે? રાગ શું છે? દ્વેષ શું છે? આ જે ઘટનામાંથી આપણે પસાર થતા હોય, મજા શું છે? મને અત્યારે મજા આવતી હોય, તો આ મજા શું છે? જાગૃતિ આપણે ખરેખર આપણે સાચી રીતે જીવતા હોય તો દરેક વસ્તુને પ્રશ્ન કરતા હોય, અને પ્રશ્ન કરો તો એના મૂળમાં તમે વયા જાઓ. પ્રશ્ન જ ન કરો, આ શું હાલી રહ્યું છે એ ખબર ન હોય તો શું હાલી રહ્યું છે, એનું મિકેનિઝમ શું છે, એનું સાયન્સ શું છે, એ આપણે સમજવું જોઈએ, તો આપણે એમાંથી બહાર નીકળીએ.